ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને તમારા જે ઇંગ્લિશનું ટેક્સ્ટ બુક છે એના જે યુનિટ 1 છે એ ઓલરેડી એક્સપ્લેન કરી દીધું હતું ને એના ગ્લોસરી વર્ડ્સ પણ આપણે થઈ ગયું હતું. આજે આપણે એના જે ક્વેશ્ચન આન્સર છે C.1, C.2, C.3, C.4 એ બધું એક્સપ્લેન કરશું. એના પહેલાં હું ખાલી તમે લોકોને એક સમરી કહી દઉં જે ચેપ્ટર હું એક્સપ્લેન કર્યું હતું, તાકી જે છોકરાઓ મારા વિડીયો ન જોયું હોય એ લોકોને આ વિડીયો જોવામાંથી ખબર પડી જાય. જેમ કે આ જે યુનિટ 1 છે, કેન યુ ઇન્સ્ટોલ લવ, યુનિટ 1માં રીડ 1 છે, કેન યુ ઇન્સ્ટોલ લવ. તો કેન યુ ઇન્સ્ટોલ લવ જે ચેપ્ટર છે એમાં એક એમાં એવું છે કે એક કમ્પ્યુટર મોનિટરમાં એક પ્રોગ્રામ જે છે ઇન્સ્ટોલેશન કરવાનું બધું પ્રોસેસ કેવી રીતે થાય છે. એક કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ હોય છે ને એક કસ્ટમર હોય છે, મતલબ કે ગ્રાહક હોય છે ને એક ગ્રાહક પ્રતિનિધિ હોય છે, જે એને સમજાવીને એના જે ઇન્સ્ટોલ લવનું જે એપ્લિકેશન છે એ કેવી રીતે એ સેટ કરે છે એના વિશે આપણે જાણી લીધું છે અને આપણે આજે એનું કમ્પેરિઝન લઈ લઈશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. જોઈન વિથ A with B. ફાઇલ નેમ, જો અહીંયા ફાઇલ નેમ છે પાસ્ટ હાર્ટ એક્સ, ફાઇલ નેમ પાસ્ટ હાર્ટ એક્સ એના કરી દીધું છે કે સી ઇન્સલ્ટેડ મી ઇન પ્રેઝન્સ ઓફ માય ફ્રેન્ડ્સ. એના હારે આ મેચિંગ થાય. હવે બીજાનું આપણે દીધું નથી, બીજાનું આપણે કરવાનું છે તો ધ્યાનથી સમજો. બધા જે છે પોતપોતાનું જે છે નોટબુક લઈને બેસી જજો ને એમાં CWમાં લખી નાખજો. બીજું છે લો એસ્ટીમ એક્સ, બીજા છે લો એસ્ટીમ એક્સ, એના હાથે આપણે જાય છે ઇટ હેપન્સ ટુ મી એવરી ટાઈમ, યાની જી ઇટ્સ હેપન ટુ મી એવરી ટાઈમ આઈ કમિટ ધ સેમ મિસ્ટેક. એના પછી છે ગ્રાઉચ એક્સ, એના પછી છે ગ્રાઉચ એક્સ. આ થાય છે ડી, I can't take him in my team, he is quarrelsome. થર્ડ ની હારે ડી, ફોર્થ ની હારે એ, ફિફ્થ ની હારે જે છે એ અને આઈ હેડ ટાઈમ. ફિફ્થ છે હાઈ સ્ટીમ એક્સ, એટલે ફિફ્થની હારે છે એચ, આઈ હેવ ડન બેટર દેન લાસ્ટ ટાઈમ, માય સક્સેસ મીન્સ અ લોટ ટુ માય ફેમિલી. એના પછી છે ફોરગિવનેસ યાની પાર્ડન યાની આપણે માફી માંગવું કોઈને. એના સાથે ઈ હેપન્સ લેટ ઇટ ગો, મતલબ કોઈ બી ઘટના ઘટી જાય એને માફ કરી દેવાનું. સાતમાનું છે સેલ્ફશિફ્ટ, એટલે એક્સેપ્ટ યુઅર સેલ્ફ એઝ યુ આર, તમે જેમ છો તમે પોતાની મેરે એક્સેપ્ટ કરી લ્યો. એના પછી છે એના હારે સાતમું હારે જો આઈ એટલે ઇટ મીન્સ ટુ ડિફરન્સ ટુ મી વેધર યુ લાઇક મી ઓર નોટ. એના પછી છે એટનું રિયલાઇઝ વોટ એક્સી, વેલ્યુ ઓફ સેલ્ફ, એટલે એફ આઈ એમ હાર્ડ વર્કિંગ એનફ ટુ અચીવ માય ગોલ્સ, એટલે પોતાને તમે કેવો છો, તમારા પોતાનું વેલ્યુ ક્યાં છે એ જાણવાનું. સેલ્ફ પ્રેક્ટિસ એક્સ, થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ. એના છે સી, એટલે આઈ એમ લેસ એડ્યુકેટેડ, આઈ કેન ડૂ ઇટ, એટલે મારા પોતાને જ મને નેગેટિવ નકારાત્મક પોતાને વિચારમાં જ કરવાનું કે હું જે છે એ કમ ભણેલું છે એટલે હું કાંઈ નથી કરી શકતી. દસમાનું છે ગોડેસ ડોગ્સ, એટલે દસમાનું છે બી, ઇટ ઇઝ સ્ટ્રગલિંગ ટુ કમ આઉટ લેટ સેલ્ફ, એટલે કાઇન્ડનેસ યાની દયા. ઠીક છે, તો આ જે છે ક્વેશ્ચન હું તમે લોકોને C1 જે એક્સપ્લેન કર્યું છે એ તમે લખવાનું રહેશે તમારા CWમાં 1 ટાઈમ. C.2 મેન્શન ટુ કન્ડિશન્સ ફોર ધ પર્પોઝ, શેના કારણથી જે છે આ થાય છે ટુ ઇન્સ્ટોલ લવ કેવી રીતે, તો એમાં આન્સર દીધું છે યુ હેવ ટુ ટર્ન ઓફ જ્યુએટ્સ એક્સ એન્ડ રેસ્ટોરમેન્ટ એક્સ. હવે બીજા છે ઓવરરાઇડ લો સ્ટીમ કોમ, બીજામાં છે ઓવરરાઇડ લો સ્ટીમ કોમ, યુઝ ધ મોડેલ હાઈ સ્ટ્રીમ એક્સ, to upgrade the love program, begin connecting with other hearts, to make your machine love others, love your own machine, to let your machine overwrite and any bad files
and repair other faulty programs. You need to delete sclerotic eggs from all directories and empty your recycle bin. એના પછી છે to get the advantage of love freeware. Be sure to give it and various models to everybody you meet. આ તમને લખવાનું નથી રહેતું, આ ખાલી હું એક્સપ્લેન કરી દીધું છે. આવું ક્વેશ્ચન નથી આવતું. હવે એના પછી જે છે જો આપણે C.3 here are some terms, classify them. Input, process, output. ઇનપુટમાં આવે છે forgiveness X. પ્રોસેસમાં આવે છે સ્માઇલ MPG, રીસ્ટેટમેન્ટ એરેસ્ટ. આઉટપુટમાં આવે છે want contentment. એના પછી આવે છે ઇનપુટમાં ઇન્સ્ટોલ, પ્રોસેસમાં goddess dogs override, આઉટપુટમાં com piece X. આ બી તમને લખવાનું નથી ન આવે, આ ખાલી તમે લોકોને હું એક્સપ્લેન કરી દીધું છે. એના પછી જે ક્વેશ્ચન આન્સર છે એ ક્વેશ્ચન આન્સર જે છે આ ક્વેશ્ચન આન્સર તમને લખવાનું રહેશે. એના પછીનું જે છે વિઝડમ યુ ગેટ ફ્રોમ ધીસ યુનિટ, આ બી તમે લોકોને પોતાની મેળે લખવાનું રહેશે. C.4 C.5 ટીક કરી લેજો. રેડી? હવે આપણે એના પછી જઈએ છીએ રીડ ટુ સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા. એટલે એના મતલબ શું છે? જે કાંચનજંઘા છે પડને સૂર્યોદય, એટલે કાંચનજંઘાનો જે સૂર્યોદય થાય છે એના વિશે. તો એના થોડુંક આપણે એના વિશે જાણી લઈએ છીએ. હિમાલયની પર્વતમાળાનું દુનિયામાં 3જા ક્રમનું ઊંચું શિખર કાંચનજંઘાનું અપ્રતિમ સૌંદર્ય નિરૂપવાનો શ્રુત્ય પ્રયાસ અહીં વિદેશી કવિયત્રીએ બ્રિટિશના આલ્બર્ટ્સે આ રચનામાં કર્યો છે. કાંચનજંઘા શિખર પર થતા સૂર્યોદયને નિહાળી અભિભૂત થઈ જનાર આ કવિયત્રીએ પૂરી કાવ્યાત્મકમાં સજ્જાથી કાવ્ય નિરૂપણ કર્યું છે. કવિયત્રી હિમાચ્છદિત કાંચનજંઘાને હિમાલયનું રાણીનું બિરુદ આપ્યું છે. શુભ્ર ધવલ વસ્ત્રોમાં સજ્જ આ રાણી સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરી રહી છે એવું એક તાદશ કલ્પનાચિત્ર ખડું કર્યું છે. સૂર્ય જ્યારે તેના પ્રેમના શાશ્વત કુવાડાનું પ્રથમ કિરણ આ પર્વત શિખર પર મોકલે છે ત્યારે પર્વત શિખરમાંથી આવતા ગહન ધ્વનિઓ કવિયત્રીના હૃદય રોમાંચિત કરી મૂકે છે. આમ આ અંશાદશ કાવ્યમાં કવિત્રીએ સૂર્યોદયમાં હિમશિખરનું અદ્ભુત કલ્પનાચિત્ર ખડું કર્યું છે. તો આ જે છે આપણે એના વિશે જે છે જાણી લીધું છે. હવે જે છે એ પોએમ છે આ જો The vapor rise, the morning seeks clad and purple glory, while the love fight blows on the eternal snows upon the swims body, and the Himalayas queen claim and sings returns of the fever greetings in words of right with golden lift, and where this is and meeting, and the morning dews and the mellow hues for cheekness and fingers, while a lips and a kissed fills the love flight cloudy fingers, and the breaking day sounds of first fair May of love standing fountains, while the heart feels the thrills of the voice from the hills, and the soul dwells in mountain. હવે એના પછી જે છે આપણે ગ્લોઝરી જે છે એનું જોઈ લઈશું. ગ્લોઝરી છે વેપર્સ. વેપર્સ યાની
हवा में भेज या वाष्प जे मॉइस्चर हो पार्टिकल्स हो एने कहेवाय। क्लेट, क्लेट यानी कवर्ड यानी लपेटायेलू। इटर्नल, इटर्नल यानी एवरलास्टिंग एटले कायमी या शाश्वत। सुमित यानी शिखर, पर्वतना जे शिखर यानी जे चोटी होय ऊपर एज। वेरी, वेरी मीन्स वर्षा पुराना એટલે બહુ જૂનું પ્રાચીન। સ્ક્રીન, સ્ક્રીન સ્ક્રીન એટલે શાંત। એના પછી છે રોબ્સ એટલે કોઈ વિશિષ્ટ પ્રસંગે પહેરવાના કુર્તા પ્રકારના ડ્રેસ। એના પછી છે ડ્યુઝ એટલે ઝાકળો બિંદુઓ। એના પછી છે મેલો એટલે ભીનું પોત ઘડાવતી। એના પછી છે હ્યુઇઝ એટલે રંગની છટાયો। એના પછી છે લિગન્સી, લિગન્સી એટલે લાંબા સમય સુધી ટકી રહેવું। એના પછી છે થ્રિલ, થ્રિલ, થ્રિલ એટલે રોમાંચ। એના પછી છે ડ્વેલ્સ, ડ્વેલ્સ એટલે બશબુ યા રહેવું। તો આ જે ગ્લોસરી વર્ડ્સ છે આ તમે લોકોને મને 2 બાર લખીને બતાવવાનું રહેશે। એના પછી આપણે જોઈ લઈશું કમ્પેરિઝન। आफ्टर पोएम जे छे रीडिंग साइलेंटली ए जे छे ए आपणे जोई लीधुं छे ने एना पछी आपणे जे छे आ जे आपणे जोई लईशुं एनुं वर्ड मीनिंग। आ कवितानुं चढ़े छे ऊंचे बाष्पनी वादरी प्रभातना आकाशने आंबबा गूढ़ी प्रतिभानुं आचल ओढ़ीने प्रेम प्रकाशनो ज्यारे पुंज पथराय छे स्वाच्छत हिम पर उत्तुंग शिखरो पर अने हिमालयनी रानी शांत अने गंभीर स्वर्गना अभिवादननो प्रतिभाव आपे छे। धवल वस्त्रोमां सुवर्ण प्रकाशमां स्नात थईने ते ज्यां मळे छे धरती अने आकाश बणी पेला प्रभातना झाकड़ बिंदुओ अने भीनी रंग छटाओ साथे पड़ी सभी आंगळीओथी तेना गाल रंगे छे। हवे वળી पेला झरनानी पेले पार तथा पेली सूर्यपृष्ठ टेकड़ीओ पर पेलो प्रेम प्रकाश हळवेथी झळूबी रह्या छे अने ए माणस के पेलू झाकू किरण मोकले छे। प्रेमना स्वाच्छत कुवारानुं अने ए टाणे हृदय रोमांच अनुभवे छे। सिंगोमांथी आवता धनीओने अंते ते आत्माने जे पर्वतमां वसे छे। आनुं जे राइटर छे एनुं नाम छे ए क्रिस्टिना अल्बर्ट्स जे एने पोतानुं अनुभूति एवरेस्टमां जईने हिमालयनुं ए जोए छे ने पोतानुं अनुभूति जे छे ए व्यक्त करे छे। पोतानुं जे अनुभूति छे ए व्यक्त करे छे। तो आज छे आ कविनी एक बहुत खूबसूरत एक बहुत ही सुंदर और बहुत ही जे छे एक ज सरस कविता थी। जे कविता तमे लोगोने हूँ एक्सप्लेन कर्युं एना कविनी पोतानी अनुभूति ए व्यक्त कर्युं छे। एना पछी एना कम्पेरिजन छे। आफ्टर रीडिंग a poem silently close your eyes and while visual आ तमे लोगोने करवानुं नथी। C.1 C.2 में आपणे जोई लो मेक द लिस्ट नेचरल एलिमेंट्स। हवे एक लिस्ट बनाववानुं छे नेचरल एलिमेंट्सनुं ए बी तमे लोगोने करवानुं नथी। एना पछी छे वेफर आ करवानुं रहेशे। वेपर्स क्वॉलिटीजनी जगह आवे छे लाइट, एक्शननी जगह आवे छे राइज, प्लेसेसनी जगहमां आवे छे टू मॉर्निंग स्काइज ने पर्पल। हवे लव लाइट क्वॉलिटीज में आवे छे शाइनिंग।
પછી ગ્લોસ, પછી ઓન સ્નોસ ઇન્ટરનલ, હિમાલયસ ક્વીન કંચનજંગા એટલે ક્લેમ એન્ડ સ્ક્રીન, રિટર્નિંગ ગ્રીટિંગ્સ આપોન ધ સુમિત પ્લેસમાં, હોડીગ્રી, હિમાલય ક્વીન ડ્રોપ્સ ઓફ વ્હાઇટ, એક્શન, બાથેસ, પ્લેसेस એટ હોરિઝોન, એ વોટ ઇઝ ઇટ લાઇક ગોલ્ડન. આ ત્રણ ખાનામાં પહેલામાં એક્શનમાં આવે વાથેસ, પછી આવશે એટ હોરિઝોન, પછી થર્ડમાં આવશે ગોલ્ડન. એના પછી આપણે C.4નું ક્વેશ્ચન આન્સર ઓલરેડી તમે લોકોને લખવાનું રહેશે પોતાની જાતે. એના પછી છે C.5 લિસ્ટ ધ એક્સપ્રેસીવ લાઇન ફ્રેઝ વર્ડ્સ ગિવ એ પ્લેઝન્ટ પિક્ચર. આ બી તમે લોકોને લખવાનું નથી. C.6 આ બી નથી લખવાનું. એના પછી આપણે વયા જઈશું વોકેબ્યુલરી V.1. V.1 ઓબ્વિયસલી તમે લોકોને કરવાનું રહેશે. આઈ એમ એ વર્ડ બટ હુ એમ આઈ. આમાં બતાવ્યું છે એની વિષય કે આઈ એમ chosen or elected to speak to or act on behalf of a company, firm or other person. I may be a servant or an elected candidate. I present a wider group of people. I am representative. શું આવશે? પહેલાનું representative. I am a negative film, secondનું, of human beings. I am feeling a will or restfulness. It may be born from past insult or bad incident. As a result of me, person may think to harm, insult or given injure the other one. I am judge. I am judge. I am very positive feeling of human beings. As a result of me, a person may let go others' faults and misdeeds. I bring peace to mind. Most of the religious try to teach my lessons to their devotees. કોણ છે ને? I am forgiveness. થર્ડનું. ફોર્થનું, it is said that person who holds me is the happiest person. I am an enemy of worldly desires. When a person owns me, he does not wish to own any more thing. I am contentment. શું આવશે? contentment. પાંચમાનું, I am software which is available to everyone free of charge. I am love. છઠ્ઠાનું, I am not one, I am not two, and yet I am not many also. I give reference of variety. I am restatement. Seventhનું, I am a very positive feeling of human beings. When one thing responsibly fully about his or her own self, I come to existence. I am a medicines of many physiological diseases. I am સેલ્ફ એસ્ટીમ. તો પહેલાંનું આવશે રિપ્રેઝેન્ટેટિવ, બીજાનું આવશે જજ, ત્રીજાનું આવશે ફોરગિવનેસ, ચોથાનું કોન્ટેન્ટમેન્ટ, પાંચમાનું લવ, છઠ્ઠાનું રિસ્ટેટમેન્ટ ને સાતમાનું સેલ્ફ એસ્ટીમ. એના પછી જો આપણે જોઈ લઈશું V2. આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ અ વર્ડ or its from the brackets underline word in next. What is the reason of your having restatement guts for someone? પહેલાનું આન્સર આવે છે past heart. Someone, the reason about having restatement guts for someone is past heart. Secondનું, what will you do in one is in the room and electricity bulb is on? If one is the room and electricity bulb is on, is no one is the room and electricity bulb is on, I will turn off it. એટલે હું બંધ કરી નાખશું. તો આન્સર આવશે ટર્ન ઓફ ઇટ. ઉપર જો બ્રેકેટમાં જે છે આન્સર દીધું જ છે, અહીંયાથી જ આપણે અહીંયા લખવાનું છે. ત્રીજાનું, પ્રિઝર્વેશન ઇઝ બેટર દેન ક્યોર. હવે છે પ્રિઝર્વેશન ઇઝ બેટર દેન ક્યોર. વોટ ઇઝ બેટર દેન ક્યોર. ચોથાનું, વોટ કાઇન્ડ ઓફ બેંક અકાઉન્ટ શુડ યુ ઓપન ટુ યુ ડુ એવરીડે ટ્રાન્ઝેક્શન્સ. If I am supposed to everybody transaction, I should open current bank account. Current bank account. Current આવશે ફોર્થમાં. ફિફ્થમાં, what is the feeling of absence of which you don't feel insulted? Self esteem. શું આવશે? self esteem. હવે V3નું જોઈ લો. positive emotion feelings. high esteem, forgiveness, self-acceptance, love, self esteem, release, realization, godness, warmth, peace and contentment. Negative emotions feeling આ બધું દીધેલું જ છે, એના હારે ખાલી લખવાનું છે પાસ્ટ હાર્ટ.
રેડી? હવે V.4. To each this sentence there is one word which does not fit in. Take the right words in brackets. The proper place makes sentence meaningful. Devotees try to invite the blessings of the gods worship. Invoke છે, summon છે, એમાં invoke આવશે. એ મેં તમને બતાવી દીધું છે. બીજામાં જો છે આપણે ક્વેશ્ચન છે એનામાં કેન યુ પ્રિવિયસલી ડિઝિગ્નેટ ધ શનિદેવ ટેમ્પલ ઓફ મેપ મહારાષ્ટ્ર. એટલે એમાં શનિદેવ ટેમ્પલ જે છે એ શું છે આન્સર ના પહેલાંનું આન્સર જે છે એ આવશે લોકાટેટ. શું આવશે? લોકેટ, યાની એનું લોકેશન બતાવે છે. બીજાનું બસ સર્વિસીસ વોઝ સ્ટ્રેચ બાય એ 1 day સ્ટ્રાઇક બાય ધ ડ્રાઈવર્સ. એમાં સૌ આવશે ડિસ્ટર્બ્ડ. થર્ડનું દો કન્ટેનમેન્ટ ઇઝ અ કી સોર્સ ઓફ હેપીનેસ. કન્ટેનમેન્ટ કે કન્ટેનમેન્ટ? બીજામાં આવશે કન્ટેનમેન્ટ, જેમાં ઈ છે. ચોથામાં જુઓ આ ડાયટિશિયન નોઝ ઓલ અબાઉટ ધ apertures of different food items. Components, components. પાંચમાનું જો always drink boiled water if you want to conserve yourself from falling ill. આવશે prevent. છઠ્ઠાનું જો the computerized multimedia molecules can help the student learn better. Modulus આવશે. સાતમાનું જો they started meeting now and then steadily they fell in love with each other and decided to marry eventually. શું આવશે સાતમાનું? આવશે eventually. રેડી? તો આ જે ચેપ્ટર છે હું તમે લોકોને ઓલરેડી એનું ક્વેશ્ચન આન્સર જે છે એનું એક્સપ્લેન કરી દીધું છે. એના હારે રીડ 2 જે છે પોએમ એ બી આન્સર હું તમને લોકોને કરી દીધું છે. હવે એના હોમવર્ક છે જો write excellent question answer one time in your CW and also write poem glossary words. પોએમ ગ્લોઝરી વર્ડ્સ તમને 2 ટાઈમ લખવાનું રહેશે ને જે ક્વેશ્ચન હું એક્સપ્લેન કર્યું છે તમે લોકોને કરવાનું કીધું છે એ જ કરજો. જે હું એક્સપ્લેન નથી કર્યું ને એક્સપ્લેન કર્યું છે પણ તમે લોકોને ના પાડ્યું છે કે કરવાનું નથી એ કરતા નહીં. ઓકે? તો આજનું લેક્ચર જે છે અહીંયા જ ખતમ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે યુનિટ 2 છે અને એના પહેલાં યુનિટ 1 રીડ 2 જો હજી ક્વેશ્ચન આન્સર છે એ V5 લઈને એ બધું કરશું. તો ટેક કેર યોર સેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ, સ્ટે